હાલો જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભણગોળ ગામના ભોજા કુંભા કરંકિયા જામનગર હાપા યાર્ડમાં મગફળી 4 દિવસ થયા લઈને આવ્યા છે। દિવાળી પહેલા યાર્ડ ધનતેરસનું બંધ થઈ ગયું તો દિવાળી પછી રવિવારે લાભ પાંચમ થઈ હતી તો શુકનના હિસાબે અમે મગફળી લઈને આવ્યા। તો રવિવારે તો જાહેર રજાની હિસાબે અમે સોમવારે હતું તો હજી ઉતારતા નથી અને ઝરમર છાંટા આવે। ખેડૂતની પરિસ્થિતિ અત્યારે કેવી છે, એક વાવેતર કરવા હોય, એક ખાતર સુપર લેવા હોય તો કોઈ વેપારી કોઈ આજની 1.5 કિલોમીટર હાપા યાર્ડની રોડ ઉપર 1.5 કિલોમીટર મગફળીની લાઈન છે અને મગફળી સિવાયની તમામ જણસીની આવક ચાલુ રાખે, મગફળી નથી લેતા। તો આ ખેડૂતનું યાર્ડ કહેવાય તો ખેડૂતનો જણસી ઉતારવા દેવી પડે ફરજિયાત। અને કંઈ પણ આમાં જોવો તો ખરી ખેડૂતની પરિસ્થિતિ કેવી છે। એક ખેડૂતોને ટેકાને ભાવે સરકારે 1452 રૂપિયા ભાવ બહાર પાડ્યો છે તો એનો હજી અમુક કે 70 મણ લે, અમુક કે 65 મણ લે તો એનો હજી નિર્ણય નથી લીધો। તો ખેડૂતોને 1452 રૂપિયા ટેકાના ભાવનો અબાદ કરી અને ઓછે ભાવે મગફળી વેચવા આવવા પડે છે જામનગર હાપા યાર્ડમાં, પણ તોય ત્યાં પણ હજી કોઈ ઈ જ આવતો નથી। તો ખેડૂતને શું કરવું અત્યારે? અને ખેડૂતની પરિસ્થિતિ તો તમે જોવો જરાક। તમારી શું માંગણી છે? અમારી માંગણી એમ છે કે ભલે તમે અટાણે હો કે 50 વાહન તમે માલિકમાં ઉતારો ને તો એ વાહનવાળા છૂટા થાય, ખેડૂત છૂટા થાય, એના પૈસાના છૂટા થાય તો એને ખાતર સુપર બ્યાન લેવું હોય તો લઈ શકે એમ। એટલે પોઝિશન બહુ ખેડૂતની નબળી, આવા માલ થતા હોય એમ।